નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 2 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ વેટલેસ ડે, મતલબ કે વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ એટલે કે સમગ્ર વિશ્વમાં પર્યાવરણવાદીઓ ઉજવે છે. સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ચાલતી નેચર ક્લબ દ્વારા વેટલેસ ડે ની ઉજવણી અંતર્ગત આજે એક વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં બનાસ ડેરી સાથે સંકળાયેલા અને વોટરમેન ઓફ બનાસના હુલાણવા નામે જાણીતા અને બનાસ જળ શક્તિ અભિયાનના ઇન્ચાર્જ ડોક્ટર અશોકભાઈ પટેલ મુખ્ય વક્તા હતા. અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠાની શુષ્ક ભૂમિને નવપલિત કરવા માટે બનાસ ડેરીએ ગામડે ગામડે અમૃત સરોવરનું નિર્માણ કરવાનું અભિયાન આરંભ્યું છે. તે અંતર્ગત બનાસકાંઠામાં 250 થી વધુ નાના મોટા જળ સંગ્રહ સ્થાનો બનાવ્યા છે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ બનાસવાસીઓને પાણીની તરસ મિટાવવામાં અને જિલ્લાના મુખ્ય વ્યવસાય કૃષિ અને પશુપાલન માટે ખૂબ મદદરૂપ થાય છે. વધુમાં તેઓ જણાવ્યું કે અન્ય પ્રકલ્પ તરીકે ગ્રીન અરાવલી રેન્જ પણ ડેરી અને બનાસવાસીઓ આગળ ધપાવી રહ્યા છે, જે અંતર્ગત સીડ બોલ પ્લાન્ટેશનનો કાર્યક્રમ પણ તેમના માર્ગદર્શનમાં ચાલી રહ્યો છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં સીડબોલ બનાવી બનાસની બંજર ભૂમિમાં, રણ વિસ્તારમાં કે પહાડી વિસ્તારમાં આવા સીડબોલ આરોપિત કરીને પ્લાન્ટેશનનો એક નવો જ કોન્સેપ્ટ લઈ આવ્યા છે. તે રીતે હરિયાળો બનાસ એ દિશામાં તેઓ પ્રવૃત્તિ કરે છે. આ કાર્યની માહિતી આજે તેઓએ તેમના વ્યાખ્યાનમાં સાયન્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને આપી હતી અને વિદ્યાર્થીઓને પણ આ અભિયાનમાં જોડવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે આચાર્ય ડોક્ટર વાય.બી. ડબગરે આજના વક્તાને આવકારતા વેટલેસનું પર્યાવરણ જાળવણીમાં મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેચર ક્લબ કન્વીનર ડોક્ટર સુરેશ પ્રજાપતિ સંભાળતા તેમણે જણાવ્યું કે વિશ્વમાં 1971 થી દર વર્ષે 2 ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેસ ડે ની ઉજવણી થાય છે અને વિશ્વના જે વેટલેન્ડ્સમાં વૈવિધ્યસભર જીવસૃષ્ટિ હોય તેમને રામસર સાઇટ તરીકે ઘોષિત કરી તેમનું સંરક્ષણ થાય તે માટે વિશ્વમાં જે તે દેશો સહિત ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ સતત પ્રયત્નો કરે છે. આજે ભારતમાં આવા 89 સ્થળો કે જેને રામસર સાઇટનો દરજ્જો મળેલ છે, જે પૈકી 4 સ્થળો ગુજરાતમાં છે, જેમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય, વઢવાણ લેક અને ખીજડીયા પક્ષી અભયારણ્યનો સમાવેશ થાય છે. સાથે સાથે સંસ્થાના અધ્યાપક ડોક્ટર જે.એન. પટેલ, ડોક્ટર કે.સી. પટેલ, ડોક્ટર આર.જે. પાઠક, ડોક્ટર અનિલ પરમાર, પીવી મોઢ અને નોન ટીચિંગ સ્ટાફના મિત્રોએ હાજરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.